પાને ગુનાહોનો ઢેર લાગી જાય છે. એટલા બધા ગુનાહો થાય છે, જેમ પીરે કીધું, પાને પાને પાપ જ લખાણા. તો મમ્મીનો આ બધી બાબતો જોઈ, દુઆ જોઈ, પીરનું જ્ઞાન જોયું, પૈગંબરની હદીસ જોઈ, અને આપણને એમ લાગે છે કે ખરેખર સંસારમાં ગુનાહ તો છે જ, ઘણા ગુનાહો છે. એ ગુનામાં એક રોશનીની કિરણ દેખાણી, એક પ્રકાશ દેખાણો કે ગુનાહ જેવી દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ ને ગુનાહો થવાના છે અને ગુનાના ખાડામાં પડેલા છીએ, એમાંથી બહાર નીકળવાની એક રોશનીની કિરણ દેખાણી. અને એ બી ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ચાંદરાતના ફરમાનને એક સેન્ટેન્સથી અમને થોડોક આશરો મળે છે. મને એક ભાઈ બી સવાલ પૂછ્યો આ ફરમાન ઉપર. ફરમાન તમે વાંચતા હશો, ચાંદરાતના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે, અમે તો જ ખુશી થશું, અમે તો જ ખુશી થશું કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનાહગાર થઈ ગુજરી ન જાય, ઇન્શાઅલ્લાહ. પાછા ઇમામ ઇન્શાઅલ્લાહ બી બોલે છે કે અમને ખુશી ત્યારે જ થશે, ઇમામ ત્યારે જ રાજી થશે. સુલતાન મોહમ્મદ શાહને બહુ શોખ હતો એવી રીતનો, એના મુરીદને તારી જાય. પોતે કીધું હતું કે અમારા પિતાશ્રી અલી શાહ મા બાપને શિકારનો શોખ હતો, અમારા દાદાને લડાઈનો શોખ હતો, હસન અલી શાહ મા બાપને, અને અમને મુરીદોને તારવાનો શોખ છે. ઇમામને શોખ હતો મુરીદને તારવાનો, એટલા માટે ચાંદરાતની મજલિસની સ્થાપના કરી અને એમાં ઇમામ પોતાના હૃદયના ભાવ પ્રગટ કરે છે કે અમારી જિંદગીમાં ખુશીનો દિવસ એ હશે કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનાહગાર થઈ ગુજરી ન જાય. હવે આ ફરમાન તમે જુઓ ને, આ બધી પહેલે જે બાબતો રજૂ કરી પીરની કે પૈગંબરની કે ઇમામની, તો આપણને લાગે છે કે કરોડો ગુનાહો થતા હોય અને ગુનાહો વધતા જતા હોય, અને એની સામે ઇમામ કહે કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનેગાર થઈને ગુજરી ન જાય. મને એક ભાઈએ કીધું કે મિશનરી આ ફરમાન બી ઇમામનું ને ઓલું ફરમાન બી ઇમામનું કે સારામાં સારો મોમન 7 ગુના કરે છે. તો પછી ઇમામની ઈચ્છા તો છે કે આપણે વગર ગુનાએ મરીએ, પાક થઈને મરીએ. બરાબર છે. પછી એના માટે ઇમામે કઈ રસ્તો કર્યો? ઇમામે તો કે હા, કારણ કે ઇમામને તો ખબર છે કે બધા ગુનેગાર છે. પીર પોતે કહે હું બી ગુનેગાર છું. બાપુ કહે સારામાં સારો મોમન ગુના કરે તો પછી કેનેડામાં સારા કેટલા ગોતવું છે ને મમ્મીનો, પછી સારામાં સારો ફરમાન છે. તો હવે આપણે સારામાં તો લિસ્ટમાં ના આવી શકીએ, છેલ્લા ખૂણે ઉભા રહેવું પડે જો લિસ્ટ બનાવે તો ઇમામના હિસાબે. પછી મતલબ કે ગુના તો કરતા રહીશું, પછી ઇમામની જિંદગીમાં ખુશી ક્યારે આવશે? ગુના તો વધતા જશે. નીચે છે કે કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનેગાર થઈને ગુજરી ન જાય તો રાજી થઈશ. ફરમાન બરાબર મિશનરી કે, પણ એના માટે ઇમામે કોઈ પગલા લીધા? મને બી થયું કે વાત ઓલાની વાજી જો, એ બોલી રહ્યો છે એમાં કઈ સચ્ચાઈ દેખાય છે કે પીરોએ કબૂલ કરી લીધું કે ગુના તો થશે. નબી મોહમ્મદ જો 70 વખત માફી માંગતા હોય તો અમારા તમારા જેવાની હાલત શું? અને એમાં વળી ગુનાહગાર થઈને ન મરીએ એવું ઇમામની ઈચ્છા. તો ઇમામે એના માટે કઈ રસ્તો તો કરવો જોઈએ. ખબર છે આપને ઇમામે કોઈ એવા રસ્તા કર્યા હોય ધ્યાનમાં હોય આપના? તો ગુનાની માફી માટે દરેક ધર્મોની અમે સ્ટડી કરી છે. દુનિયાના બીજા ધર્મોના બારામાં અમે વાંચન કરીને જોયું છે કે એ લોકો બી કે છે કે પાપ છે, સંસારની અંદર ગુનાહ છે જ. ઇસ્લામ બી કે છે, હિન્દુ ધર્મ બી કે છે, ક્રિશ્ચનો બી, બધા લોકો કે છે ગુનાહ તો છે જ. અને એના માટે એ લોકો પાસે અમુક એના હલ બી છે. અમે જ્યાં સુધી જોયું ત્યાં સુધી અમને એમ લાગ્યું કે કોઈ પણ ધર્મની અંદર ગુનાની માફી માટે કોઈ ધર્મમાં 1 રસ્તો છે, કોઈ ધર્મમાં 2 રસ્તા છે, કોઈ ધર્મમાં 3 રસ્તા છે, મેક્સિમમ 4 રસ્તા છે. 4. 5મો રસ્તો હજી સુધી અમારા સાંભળવામાં કે જોવામાં કે વાંચવામાં નથી આવ્યો કે ફલાણા ધર્મની અંદર એના પૈગંબરો યા એના પીરો યા એના ગુરુઓએ યા એ ધર્મના જે ફાઉન્ડર્સ હતા એ લોકો એમ કહી ગયા છે કે આ રસ્તા ઉપર અમલ કરવાથી ગુના માફ થાય છે. 4 રસ્તા સુધી અમે અમુક ધર્મમાં અને ખાસ કરીને ઇસ્લામમાં જોયું. મને એ ભાઈએ જ કીધું કે પછી ઇસ્માઇલી ધર્મમાં કેટલા રસ્તા ગુનાની માફી માટે? કેટલા છે મમ્મી? 2-3 રસ્તા દેખાય છે આપણને તો નહીં. ઇસ્માઇલી ધર્મમાં ઓછામાં ઓછા કહું, વધારે તો નહીં કહી શકતી, ઓછામાં ઓછા 15 રસ્તાઓ. ઓછામાં ઓછા 15 કીધા છે, એવા બીજા વધારે ગણાય છે, પણ 15 એવા રસ્તાઓ કે જે માટે તમને ફરમાન જ્ઞાનથી સાબિતીઓ મળતી હોય, સાંભળેલ કે આમ ઉડાવ વાતોથી નહીં, સોલિડ જેના જવાબ તમારી પાસે હોય, કોઈ ઇમામ એની ગેરંટી આપતા હોય, કોઈ પીર એના માટે ખાતરી ઉચ્ચારતો હોય,
તો 15 રસ્તાઓ ગુનાની માફી માટે. તો બીજા ઇનડાયરેક્ટ રસ્તાઓ બી છે, પણ એ આપણે બયાન જ નહીં કરીએ, કારણ કે એના માટે કોઈ સોલિડ પુરાવા નથી અમારી પાસે. જેના પુરાવા છે તો રજૂ કરીએ. તો ધણી સલામતની મહેરબાનીથી કેટલા રસ્તાઓ ઇસ્માઇલી ધર્મમાં ગુનાની માફી માટે? તો ઓછામાં ઓછા 15 રસ્તાઓ. એક રસ્તો જે ઇસ્લામમાં છે અને ઇસ્માઇલી ધર્મમાં છે અને બીજા ધર્મોમાં બી છે કે એક બંદો ગુનાહ કરતો હોય ડાયરેક્ટ પોતાના ખુદાવંદ તાલા પાસે તૌબા કરી શકે છે. ઘરે બેઠા બેઠા, દુકાને બેઠા બેઠા, ક્યાંય પણ બેઠા બેઠા જો માલિકને સાચા દિલથી કહે કે યા ખુદાવંદ હું ગુનાહગાર છું અને તારી દરગાહમાં તૌબા કરું છું, તારી હુઝુરમાં તૌબા કરું છું, અને જે સાચા દિલથી જે તૌબા કરે, કોઈ પણ ધર્મ કહે છે એના ગુનાહ માફ થઈ જાય છે. આપણો બી ધર્મ કહે છે કે તમે તૌબા કરો, ગુનાહ માફ થશે. સુલતાન મોહમ્મદ સાહેબ કીધું કે તૌબા કરવાથી ગુનાહ માફ થાય છે. એક તૌબાનો રસ્તો દરેક ધર્મમાં છે, આપણા ધર્મમાં છે, કોઈ નવીનતા નથી. પણ એક રસ્તો જેને આપણે બીજો રસ્તો કહી શકીએ જે આપણા ધર્મમાં છે ને દુનિયાના કોઈ ધર્મમાં નથી. જયારે આવી ચીજો આપણી જાણમાં આવે છે ને ત્યારે આપણો પ્રેમ વધી જાય છે. કેના પ્રત્યે? પીરો પ્રત્યે અને ઇમામ પ્રત્યે, કે કેટલી બધી દયા કરી ગયા છે અમારા ઉપર, કે જે ચીજ દુનિયાના કોઈ ધર્મમાં ન મળી શકે એવી ચીજો ઇન્ટ્રોડ્યુસ કરી છે અમારા જીવોની મુક્તિ માટે. ત્યારે એમને એમ થાય છે કે માથું ઝુકાવવું જ જોઈએ માલિકને, અને પૈસાની જમીનને લગાડવી જ જોઈએ, કારણ કે કરોડો એહસાન છે એ પીરો અને એ ઇમામોના અમારા ઉપર. પણ આવી ચીજો આપણી સામે આવે તો મન થાય ને. મોહબ્બત વધે ક્યારે? જયારે આપણને ખબર પડે કે એના એહસાનો કેટલા છે અમારા ઉપર, કેટલા એહસાનો છે. એક તરીકો એવો પીરો ઇન્ટ્રોડ્યુસ કર્યો કે આફરીન કેવું પડે છે પીરોને. કોઈ ભાઈને તમે કયો કઈક જમાતખાનામાં કોઈ સાથે બોલાચાલી થઈ ગઈ હોય, સાધારણ એક્ઝામ્પલ લઉં છું, 2 જણા ભાઈ જાઓ કેવું કઈ થયું હોય, પછી મુખી સાહેબ સમજાવવા જાય અને કહે ખાનામાં બજાય નહીં, તમે બહુ ભૂલ કરી છે, હવે ચલો હાથ જોડી માફી માંગો. બોલો કે કેમ માંગો? નાના બાપ નો થઈ જાવ, ન માંગવું કે બહુ મમ્મીનો હોય તો મુશ્કેલ જ થઈ જાય. કોઈ બધાની સામે માફી માંગે, ભૂલ કરી બી હોય ને તો મૂકીને કહી દઈએ કે મુખી સાહેબ ભૂલ થઈ ગઈ, માફી માંગી, પણ બધાની સામે ને કચરો થઈ જવાનો મારો છે. એવી છે ને પછી પાછળથી આપણે બંધ કમરામાં કરી લઈશું જે બી કરવું હશે. કારણ કે બધાની સામે જો કહું આખી જમાતને ખબર પડે ફલાણા ભાઈ નો વાંક હતો. બધા માણસને પોતાની અન્ના એટલે કે ઇજ્જત વાલી હોય ને મમ્મીનો, આવી ચીજો બંધ કમરામાં કૌંસિલ રૂમમાં થતી હોય, પબ્લિકમાં ન થાય. તો પણ પીરોએ એ ચીજ કાઢી નાખી અમારામાંથી કે ભાઈ જયારે ગુનાની માફી જ માંગવી છે તો શરમ છે નહીં. ખુલ્લા આવાજે કહે, અરે 5000 માણસ બેઠા હોય તો ડરમાં આવમાંથી સામેથી આવાજ કરીને અને હાથ જોડીને ઉભો રહી જા, સાંભળે બધા એવી રીતે બોલજે, ડરતો નહીં. તોબો તોબો તકસીરદાર, બંદો સરતા પા ગુનેગાર, યાસા તું બક્ષીએ બક્ષણ હાથ. ખુદા તું માફી આપનાર છો, માફ કર. બધા સાંભળે એમ બોલજે, ડરતો નહીં. ભલે ગમે એટલો મોટો માણસ હોય, હાથ જોડીને આવજે, હાથ જોડીને ઉભો રહેજે, હાથ જોડજે અને માથું ઝુકાવજે અને કબૂલ કરજે કે હું ગુનાહગાર છું. એમાં શરમ જેવી કોઈ બાબત નથી. અને જયારે આવી રીતે તું તૌબા કરીશ તો એ ધણી તરત જ રાજી થશે કે ગુનાહ તો કર્યા છે પણ એમાં શરમ બી નથી, એ ખરાર કરી રહ્યો છે અને બધાની સામે કબૂલ કરે છે કે યા માલિક, આજે તારો બંદો છે એ ખરેખર ગુનાહગાર છે. તો એ ચીજ પીરો એટલી બધી તો જ વિચાર કરીને અમારા ધર્મમાં મૂકી. જો અત્યારે મૂકી હોત તો અમે કદાચ અમલ કરવામાં પાછી પાની કરત કે આ નવું આવ્યું છે અને બધાની સામે કેવું ને શરમ જવું છે ને, પણ શરૂઆતથી કર્યું બહુ સારું થયું. હવે તો શું થયું કે રૂટીનમાં આવી ગયું, એટલે અમને એટલો અહેસાસ બી નવો, એ જમાતરામાં ગયા ને હાથ જોડી લીધા, ખતમ. એ કાં તો કે હવે રૂટીનમાં થઈ ગયું છે, નવીનતા નથી દેખાતી. નવીનતા હોત તો વિચાર કરત. કાઉન્સિલનો પ્રેસિડેન્ટ હોય કે નેશનલ કાઉન્સિલનો હોય કે સુપ્રીમ કાઉન્સિલનો હોય, મોટામાં મોટો ટાઇટલદારી હોય, ખાનામાં આવ્યો છો ને તો ત્યાં પીરોએ તરીકો બતાવ્યો, હાથ જોડીને ઉભો રહી જા, ગમે તે હોય. એના માટે પછી એમને કે માફી છે નહીં, આ ધર્મમાં એ તરીકો જ નાખવામાં આવ્યું. અને કઈ તે બધાની સામે સાંભળતા હોય એવી રીતે કે હું તૌબા કરું છું, પછતાવો કરું છું. એનો મતલબ છે તૌબા તૌબા તકસીરદારનો, તૌબા કરું છું, પછતાવો કરું છું, માથાથી પગ સુધી ગુનાહગાર છું, માલિક તું માફી આપનાર છો, મને માફ કર. એમ એ કરાર કરશે અને પછી જમાતના મુખી એને જવાબ દેશે. તમે કહેશો કે આ તરીકો પીરે બતાવ્યો છે ને આવી જ રીતે કે જેવી રીતે આપણે કરીએ છીએ. તમને જ્ઞાનના 2-3 પાઠ આપી એટલે તમને ખાતરી થાય કે તરીકો સમજાવ્યો તો કેવી રીતે. આ તો હજી બીજો તરીકો છે. આવા તો 15 તરીકા ઓછામાં ઓછા આપણે જાણવા છે. એક જ્ઞાનમાં પીર મા બાપે ફરમાવ્યો એ જે ગતમાં હે આવીને કરાવો ને દુઆ, એ ખાનામાં આવીને દુઆ કરાવો. ગતમાં હે આવીને કરાવો ને દુઆ, તો પાતક જાય તમારા જીવોના થાય વધાવા.
દુઆ કરાવશો તો પાતક એટલે ગુનાઓ, બુરાઈઓ, નાપાકીઓ જે છે બધી વહી